મતદાન મારો જન્મસિદ્ધ અધિકાર છે. મતદાન માટે પ્રેરણા આપીશ. નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતની વિશેષ મુહિમ એટલે કે યસ આઈ વિલ વોટમાં આપનું સ્વાગત છે. હાલ અમે ઊભા છે ભરૂચ જિલ્લાના પત્રકારો સાથે. દર્શક મિત્રો, પત્રકારો એ ચોથી જાગીર કહેવાય છે અને મત આપવાની જે પ્રેરણા છે એ આજે આપશે આપણને. હાલ આપણે અહીંયા માહિતી કચેરીને બહાર ઊભા છે. કેટલાક ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટના ઓફિસર્સ પણ આપણી સાથે છે. આ કાર્યક્રમ છે મતદાન જાગૃતિ માટે. મતદારોને મત આપવાની એક અપીલ કરવામાં આવે છે. મતદાન આપણો જન્મસિદ્ધ અધિકાર છે એ સાબિત કરતી એક વાત છે અહીંયા કરવામાં આવશે. સૌપ્રથમ આપણી જે મુહિમ છે, અમારું જે કેમ્પેન છે યસ આઈ વિલ વોટ, એ અંતર્ગત અમે એક પ્રતિજ્ઞા લેવડાવતા હોઈએ છીએ. અહીંયા ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રોને વિનંતી કરું છું, એક હાથ આગળ લઈને મારી સાથે પ્રતિજ્ઞા લે. મતદાન મારો જન્મસિદ્ધ અધિકાર છે. હું મતદાન અવશ્ય કરીશ. મારા પરિવારજનો અને દેશની જનતાને મતદાન માટે પ્રેરણા આપીશ. તો શરૂ કરીએ છીએ અમારો વિશેષ કાર્યક્રમ યસ આઈ વિલ વોટ. શરૂઆત કરીશું સૌપ્રથમ ડોક્ટર તરુણ બેંકરથી, જેઓ પત્રકાર છે અને એમનું છાપું છે સમાંતર વર્ડ. તરુણભાઈ, સૌપ્રથમ આપથી વાત કરીશું. મતદાન કેટલું જરૂરી છે એ જનતાને બતાવો. મતદાન એ 5 વર્ષે આપણને મળતો હક છે અને સાથે સાથે ફરજ પણ છે. નોર્મલી આપણે જોયું છે કે લોકો ફરિયાદ કરતા હોય છે કે આમ થાય છે, પેલું નથી થતું, આમ કરવું જોઈએ. તો 5 વર્ષે તમને એક અધિકાર મળે છે કે તમે જેને મત આપ્યો છે એને તમારું કામ કર્યું કે નહીં, સમાજનું કામ કર્યું કે નહીં. જો તમને એવું લાગતું હોય કે આને કામ નથી કર્યું તો તમે બીજાને મત આપી શકો. એટલે મતદાન કરવું એ આપણી અધિકાર પણ છે અને આપણો ફરજ પણ છે. એટલે ચોક્કસ મતદાન કરવું જોઈએ. ચાલો, ભરૂચ એક્ટિવ જર્નલિસ્ટ એસોસિએશનના જે પ્રમુખ છે નિલેશભાઈ ટેલર અને જીએસટીવીમાં તેઓ ફરજ બજાવે છે, એમની સાથે વાત કરીશું. નિલેશભાઈ, તમારી નજરથી મતદાનનું કેટલું મહત્વ છે? મતદાન દરેક જણે કરવું જ જોઈએ. મતદાન એક નાગરિક તરીકે પણ આપણી ફરજ છે અને કેટલાય ચૂંટણીઓમાં આપણે જોયું છે કે 1-2 વોટથી પણ પરિણામ પર અસર થતી હોય છે. જ્યારે કોઈ પણ ઉમેદવાર સારો છે કે ખરાબ, એમાંથી કોઈ જે સારો ઉમેદવાર હોય તેને ચૂંટવાની આપણી ફરજ છે. અને હવે તો નોટા પણ આવી ગયો છે. જો મતદાન જ નહીં કરીએ તો પછી આપણે આપણી નાગરિક તરીકેની ફરજ બજાવી શકીએ જ નહીં, એમ મારું માનવું છે. અનિલભાઈ, તમારાથી એક સવાલ કરીશું. અનિલભાઈ અગ્નિહોત્રી આપણી સાથે જોડાયા છે, જેઓ સંદેશ અને જૂના પત્રકાર છે, એના વરિષ્ઠ પત્રકાર છે. અનિલભાઈ, એક સવાલ. નોટા વિશે કેટલાક લોકોને ગેરસમજ છે કે નોટામાં વોટ આપવાથી એમનો વોટ રદ થઈ જાય છે. નોટા એક બહુ સારી એક વસ્તુ છે, જેમાં ઘણા લોકો એમ કહેતા હોય છે, ખાસ કરીને મતદારો, કે ઉમેદવારો કોઈ લાયક જ નથી, અમારે મતદાન કરવું તો કોને કરવું. એ જે લાગણી ધરાવે છે એ લોકો પોતે મતદાન કરી શકે છે અને તે લોકો મતદાન કરે નોટામાં અને તેમની પણ ગણતરી થાય છે. ઘણીવાર તો એવું પણ બન્યું છે કે નોટા એ નિર્ણાયક સાબિત થયા છે. ઓકે, વિનોદભાઈ કરાડે, તર્ક વિતર્ક જે ન્યૂઝપેપર છે એમના તંત્રી છે. વિનોદભાઈ, એક સવાલ તમારાથી. લોભ અને લાલચથી જે મત આપવામાં આવે છે મતદારો દ્વારા, એ દેશના હિત માટે કેટલા ખતરનાક સાબિત થઈ શકે? જ્યારે આપણને 5 વર્ષે એકવાર આપણી ઈચ્છા મુજબનો કોઈ પણ ઉમેદવાર ચૂંટવાની તક મળતી હોય, તેવા સમયે કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવ્યા વગર જે આપણને સારો વ્યક્તિ લાગે છે કે આ કામ કરશે કે આને કામ કરેલું છે, એવી વ્યક્તિને આપણે મત આપવો જોઈએ અને કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં આવ્યા સિવાય આપણો મતાધિકાર એનો ઉપયોગ કરવો જોઈએ. લોક કર્તવ્ય ન્યૂઝપેપરના જે તંત્રી છે સાબિર સૈયદ, એમની સાથે વાત. સાબિરભાઈ, એક વસ્તુ કહો કે મતદાન જે આપણો અધિકાર છે એ કેટલા અંશે સાર્થક સાબિત થવો જોઈએ આ દેશની જનતા માટે, દેશના હિત માટે? પૂરેપૂરું 100% મતદાન થવું જોઈએ અને દરેક નાગરિકે સમયસર જઈને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. અને તમારા જે સાંસદ છે, તમને ચૂંટવા માટે 5 વર્ષે એકવાર અધિકાર મળે છે. તમારે સારો અને સાચો સાંસદ ચૂંટવા માટે તમારે સમયસર જઈને મતદાન કરીને તમારો અધિકાર મેળવવો જોઈએ. ચાલો, બીજા એક તમારી સાથે વાત કરીશું કે અસલમાં આ મતદાન માટે જે ગેરસમજ ઊભી થઈ છે કે મતદાન નોટાની વાત કરીએ, અત્યારે તરુણભાઈ પણ આપણને વાત કરી કે નોટામાં વોટ આપવાથી જે રદ ગણાય છે, નોટામાં જો વધારે વોટ થઈ જાય અને પક્ષકારને વધુ મત ના મળે તો બ્લેકલિસ્ટેડ થઈ જતા હોય છે ને. જો નોટા આ મતદાન કરવું અવશ્ય જરૂરી છે. આ મતદાન એક એવું વસ્તુ છે તો એમાં એની અમૂલ્ય કિંમત છે.
ધીરુભાઈ અંબાણી હોય અને આપણે છીએ બંને આ એક વસ્તુ છે તેમાં આપણી બંધી સરખી કિંમત છે અને તમારું મતદાન અવશ્ય કરવું જોઈએ ને જો ના કોઈ તમારા ઉમેદવાર પસંદ હોય તો નોટામાં કરો. જો નોટા બધા ઉમેદવારો કરતાં નોટાની વજહ એ લોકો 5 વર્ષ સુધી લિસ્ટ એમાંથી બાકાત બ્લેક લિસ્ટ થઈ જાય છે. તો એ આપણે એક જીત કહેવાય. એટલે આ એક વસ્તુ છે, તમે વધુમાં વધુ મતદાન કરો અને આ વખતમાં 80% 90% ઉપરનું મતદાન થાય તો ખબર પડી જાય તો કોણ કેટલા પાણીમાં છે અને આપણે લોકશાહીને લાયક છે તો નહીં. ચલો, ખરેખર લોકશાહીને જીવંત રાખનારી બાબત છે આ. અનવરભાઈ મંસૂરી, વાગરા દર્શન ન્યૂઝપેપરના તંત્રી. અનવરભાઈ, કેટલીક મહિલાઓ એક વાત હોય છે કે ચોક્કસ આપણે માન્ય છે કે મહિલાઓ કામમાં હોય છે, ઘરકામ પણ એમની જવાબદારી હોય છે, બાળકોની પણ જવાબદારી હોય છે, પરંતુ આ જવાબદારી વચ્ચે રેશિયો જો જોઈએ આપણે તો મતદાનમાં મહિલાઓની સંખ્યાઓ અત્યારે ઓછી જોવા મળી રહી છે, તો એમના માટે શું પ્રેરણા આપશો? એટલા માટે હું મહિલાઓ બાબતમાં હું એટલું જ કહું છું કે ઘરના જે વડીલો જે છે એ વડીલોએ પણ મહિલાઓને પ્રેરણા આપવી જોઈએ કે ભાઈ મતદાન કરવા જાઓ. કામ તો 5 મિનિટનું કામ છે, 5 મિનિટમાં કંઈ કામ કંઈ લૂંટાઈ જતું ન હોય. એટલે મતદાન સૌપ્રથમ મતદાન કરો અને પછી તમારા જે કંઈ કામો હોય એ કરવા જોઈએ, મારું એવું માનવું છે. નાયબ માહિતી નિયામક શ્રી પટેલ સાહેબ આપણી સાથે જોડાયા છે. પટેલ સાહેબ, શું સંદેશો આપશો ભરૂચ જિલ્લાની જનતાને મતદાન માટે? ભરૂચ જિલ્લાની જનતાને સંદેશો આપવા માગું છું કે ચૂંટણી એ આપણી લોકશાહીની મતદાન એક પવિત્ર ફરજ છે અને બધાએ મતદાન કરવું જોઈએ. આ વર્ષે જે મતદાનમાં ઓળખ કાર્ડ માટે બીજા પણ 11 થી 12 જેટલા દસ્તાવેજો માન્ય રાખવામાં આવે છે. જે કાપલી આપવામાં આવે છે તે કાપલી માન્ય નથી અને આપણા આધાર કાર્ડ દસ્તાવેજ અને બીજા કોઈ પણ આઈ કાર્ડ ફોટા સહિત એ લઈને મતદાન કરી શકશે. સર, એક કન્ફ્યુઝન હોય છે કેટલાક મતદારોને કે ભાઈ મારી પાસે ઇલેક્શન કાર્ડ નથી કે મિસપ્લેસ થઈ ગયું છે, ખોવાઈ ગયું છે, તો હું મતદાન નહીં આપી શકું, મત નહીં આપી શકું. અને એ રીતે કેટલાક મતદારો ઘરમાં બેસી રહેતા હોય છે અને એમને એક બીક હોય છે કે મારા પાસે ઓળખ કાર્ડ નથી, એટલે કે ચૂંટણી કાર્ડ નથી. તો એમાં સરકારે કયા કયા ઓપ્શન બીજા મૂક્યા છે જેનાથી એ લોકો મતદાન કરી શકશે? ચૂંટણીના ઓપ્શન ઘણા મૂક્યા છે. આપણે પોતાના જે પણ આઈ કાર્ડ હોય અને આધાર કાર્ડ મતલબ ફોટા સહિતનું જે આપણું છે એ દસ્તાવેજ લઈને જઈને મતદાન કરી શકશે. 12 જેટલા દસ્તાવેજ એમના માન્ય રાખ્યા છે અને એ ચૂંટણી પ્રક્રિયામાં એમનું રંગીન આપણે એક પોર્ટફોલિયોમાં છાપીને ચૂંટણી શાખામાંથી મળશે. ઓકે, તરુણભાઈ, એક સવાલ તમારાથી કરવા માંગુ છું કે ગરમીનો માહોલ છે, અબાઉટ 40 થી 50 ડિગ્રી જેટલી ગરમી આપણે અહીંયા નોંધાઈ રહી છે અત્યારે હાલ. ક્યાંક ઇલેક્શન પણ એ દરમિયાન આવવાનો છે, તો મતદારોને કઈ કઈ તકેદારી રાખવાની રહેશે? લાઈન હશે, ઘણા બધા પડકારો છે, પરંતુ આપણી ફરજને આપણે નથી ચૂકવાની, પણ સાથે સાથે કઈ કેવી તકેદારી લઈને મતદારો ત્યાં જશે? જો આમ તો એવું છે કે એક બૂથની લગભગ 1300 થી 1400 જેટલા મતદારો હોય છે અને જે મતદાનનું ડ્યુરેશન છે, જો લોકો રેગ્યુલર મતદાન સતત ચાલે ને તો 4 થી 5 કલાકમાં એ બૂથના ટોટલ મતોનું મતદાન થઈ જાય. પરંતુ એટલે એની અંદર એક જ વસ્તુ ધ્યાન રાખવાનું કે સવારમાં 12 વાગ્યા પહેલાં મેક્સિમમ મતદાન કરવું જોઈએ અને પછી 3:30 4 વાગ્યા પછી જવું જોઈએ. અને વચ્ચેના ગાળામાં જો તમારે નીકળવાનું થાય તો જે પ્રોટેક્શન છે ગરમીથી, કે ચશ્મા પહેરીને નીકળો કે માથે ટોપી લગાવીને નીકળો, ઘરેથી નીકળો ત્યારે તમે છાશ કે લીંબુનું પાણી કે આવીને તરત એમાં તમને કંઈ પણ એવું અનફીલ થાય કે ભાઈ મને થોડુંક અનકોન્શિયસ લાગે છે તો ગરમી માટેના જે પ્રિકોશન છે તે લો. પણ સૌથી સારી વસ્તુ એ છે કે 12 વાગ્યા પહેલાં મેક્સિમમ મતદાન કરો અને બાકીનું પછી 4 વાગ્યા પછી કે 3:30 4 વાગ્યા પછી ગરમી થોડી ઓછી થાય પછી કરો. અને મીનવાઇલ જ્યારે જવાનું થાય ત્યારે તમે જે ગરમી માટેના જે પ્રોટેક્શનના સાધનો છે એનો ઉપયોગ કરો. પણ મતદાન અવશ્ય કરો, એ વસ્તુ છે. નહીં તો કેમ કે આજે બહુ ગરમી છે હવે નથી જવું, એ વાત સદંતર ખોટી છે. ચોક્કસ, કદાચ આપણે મતદાન કરવાની જે અને આવનારા 5 વર્ષો કેવા નેતા આવે છે, કેવો પ્રતિનિધિ ચૂંટાઈને આવે છે, આપણને ખબર નથી હોતી. ને ત્યારબાદ કંઈક પણ કારણે આપણે એ નેતાઓનો વાંક કાઢવાનો આપણને ત્યારે અધિકાર નથી રહેતો જ્યારે આપણે એમને મત નથી આપતા. હરેશ પુરોહિત આપણી સાથે જોડાયા છે, જે પત્રકાર છે. હરેશભાઈ, મતદાન કેટલું અવશ્ય છે? મતદાન આમ તો પ્રજા જોઈએ તો રાજા જ છે, પણ આજ મતદાનના દિવસે આ ચૂંટણી જાહેર થઈ છે એટલે પ્રજા એ રાજા જ છે. અત્યારે એને મહત્ત્વ મળ્યું છે, એને મત કરવાનો અધિકાર. એટલે એને કોઈ પણ સમયે પણ ટાઈમ કાઢીને પણ એકવાર મત આપવા જાય ને તે કિંમતી છે એના માટે. ચાલો, તો આ હતા આપણા પત્રકાર મિત્રો, જેમનું કહેવું છે કે મતદાન અવશ્ય કરવું જોઈએ. આ માહોલ જે છે ગરમીનો છે, વાતાવરણ ક્યાંક સાથ નહીં આપે શક્ય છે, એ બાબત પણ આવનારા 5 વર્ષોની જે ચિંતા છે એ દરેક નાગરિકના મનમાં હોવી જોઈએ અને મતદાન કરવા માટે જવું જોઈએ. મતદાન મારો જન્મસિદ્ધ અધિકાર છે. મતદાન માટે પ્રેરણા આપે છે.